સર્વે વાલા મુક્તો આપણા બધાનો ઈશક લક્ષ્ય ધ્યેય એક જ હોવો જોઈએ, રાજી કરવા છે. બસ અમે તમે ભલે આશ્રમથી જુદા છીએ, લક્ષ્યથી નહીં. સત્સંગી એને જ કહેવાય, સાધુ એને જ કહેવાય, હરિભક્ત એને જ કહેવાય કે જેનો લક્ષ્ય હોય મહારાજને રાજી કરવા છે. બસ એના માટે જ મંદિરો, એના માટે જ આ સભાઓ, એના માટે જ સત્સંગ, એના માટે જ શિબિરો, એના માટે જ સમૈયા, એના માટે જ ઉત્સવ. એના માટે જ જ્ઞાન, એના માટે જ ધ્યાન, એના માટે જ દાન. એમાં બીજી કોઈ પણ ભાવના ભળે એટલો રાજીપો ગુમાવ્યો, એટલું ભક્તપણું ઓછું, અમારામાં એટલું સાધુપણું ઓછું. માત્ર તિલક ચાંડાથી, કંઠીથી, અમે વસ્ત્રોથી સંત ન થઈએ, આપણા લક્ષ્યથી, ધ્યેયથી સંત થઈએ, હરિભક્ત થઈએ. કોઈની સરસાઈ માટે, કોઈને દેખાડવા માટે, કોઈને બતાવવા માટે, ઉપસવા માટે નામ માટે, પ્રશંસા માટે, વખાણ માટે, હાર માટે, પદ માટે, પ્રતિષ્ઠા માટે, યશ માટે, કીર્તિ માટે કંઈ પણ થાય નિરર્થક છે. એક જ સંકલ્પ, બસ રાજી કરવા છે. સંતો અમે કથા વાર્તા કરીએ એની પાછળ પણ એક જ લક્ષ્ય હોવો જોઈએ, રાજી કરવા છે. મહારાજ રાજી થાય એના માટે કથા વાર્તા. ભલે તમે અહીં જયારે રવિવારે આવતા હોય, સમૈયામાં આવતા હોય, મેં જોયું અત્યારે આવતા આવતા કેટલી બધી ગાડીઓ છે બહાર. મેં કીધું આજે તો હોલમાં માસે જ નહીં, બધી ડબલ સંખ્યા હશે એવું લાગ્યું ગાડીઓ જોતા. તો અવકાશ મને ક્યારેક મળે આમ મોડું આવવાનો, અને એ વખતે ગાડીઓ બધી બહાર કેટલી પાર્ક થયેલી ચારે બાજુ. હા, એના પ્રમાણમાં તો અહીંયા 30% બેઠા નથી, 70% તો પબ્લિક બહાર હશે મને લાગે છે. તો ભલે આપ પધારો, ફરવાનો વિચાર ના કરશો, ભલે આઈને ફરો, ફૂડ સ્ટોલમાં નાસ્તો કરો, બગીચામાં બેસો, પરંતુ વિચાર એક રાખજો, કેમ જવું છે સમૈયામાં, બસ રાજી કરવા. ભલે પછી સાઈડમાં તમે ફૂડ સ્ટોલ ઉપર જાઓ તો અમને વાંધો નથી, પણ મુખ્ય લક્ષ્ય રાખજો. છોકરાઓને આવું શીખવાડજો, બાળકોને આવું શીખવાડજો કે ચલો આજે આપણે સ્વામિનારાયણ ધામ જવાનું છે. શાના માટે? રાજી કરવા માટે. આઈસ્ક્રીમ ખવડાવવા માટે એવું ના કહેશો તમે, ભલે પછી આઈને આઈસ્ક્રીમ ખવડાવજો, એની ના નહીં, પણ છોકરાઓને તમે અત્યારે એવો સંકલ્પ એવો રાખવાનો, મુખ્ય લક્ષ્ય રાખવાનો. અમારે થોડા દિવસ પહેલા એના 2 સ્ટાફ મૂકતો સવારમાં રોજ સ્વામિનારાયણ ધામમાં વોક કરવા નીકળે, હાથમાં માળા હોય ને 2 મૂકતો વોક કરતા, આખા રાઉન્ડ મારે 2-3. ઘણા દિવસથી જોઉં, પછી એક દિવસ સેવકે જરા ઉપર ગેલેરીમાંથી સેવકના આસને જોઉં એટલે એક દિવસ ઊભો રહ્યો, કીધું રોજ કેમ નીકળો છો? એમ કે સ્વામી વોકિંગ કરવા નીકળીએ છીએ. હાથમાં માળા છે ને, વોકિંગ કરતા કરતા માળા ફેરવીએ. મેં કીધું આજથી હવે એવું બોલો તો કે માળા ફેરવતા ફેરવતા વોકિંગ કરીએ. વસ્તુ એકની એક જ છે, પણ લક્ષ્ય બદલાઈ જાય. ખ્યાલ આવ્યો? ચાલતા ચાલતા વોકિંગ કરતા એટલે ચાલતા ચાલતા માળા ફેરવીએ છીએ. અત્યારમાં ચાલવા નીકળીએ છીએ. હવે આ લક્ષ્યને બદલે અત્યારમાં માળા ફેરવવા નીકળીએ છીએ અને એમાં જોડે ચાલીએ છીએ.
માળા ફેરવતા ફેરવતા વોકિંગ કરો એવું વિચારો ને. અને બે વસ્તુ એની છે, ચાલવાનું એટલું જ થવાનું છે, માળા એટલી જ થવાની છે, પરંતુ આપણો લક્ષ્ય બદલાઈ ગયો આખો. મુખ્ય કોણ થઈ ગયું? ભગવાન થઈ ગયા. ચાલવાનું ચાલુ છે, ચાલવાનું બંધ કરવાનું અમે કહ્યું જ નથી કે તમે વોકિંગ ના કરશો, પરંતુ એને લક્ષ્ય નહીં બનાવવાનું. લક્ષ્ય શું? મહારાજ એમનો રાજી કરવા છે. રાજી કરતા કરતા સાઈડમાં કરો. ચાલવાની પ્રક્રિયા એમાં કંઈ ઓછી નહીં થાય. તમે જે સ્પીડમાં ચાલો છો એ જ સ્પીડમાં ચાલો. તમે જેટલું 1.5 કિલોમીટર 2 કિલોમીટર ચાલો છો 2 કિલોમીટર ચાલો, પરંતુ મુખ્ય લક્ષ્ય આ બનાવો. તો આપણા જીવનમાં હંમેશા પ્રાયોરિટી ભગવાનને આપો. બસ અમારી વિનંતી એક જ છે કે મુખ્ય લક્ષ્ય આપણો એક જ હોવો જોઈએ. સમયો કરવો છે એમ નહીં, રાજી કરવા છે. રાજી કરવા માટે સમયો કરવો છે. મંદિર કરવું છે એમ નહીં, મહારાજ રાજી થાય એટલા માટે મંદિર કરવું છે. આપણું લક્ષ્ય તો રાજીપો રહેવો જોઈએ. આપણે બધાએ રાજી કરવા બેઠા છે અને રાજીપાની રીત શીખવા બેઠા છે. કારણ કે આ લોકના માણસને રાજી નથી કરવાનો, અને આ લોકના માણસને રાજી કરવાની તો બહુ સહેલું છે. એના માટે કંઈ પદ્ધતિ શીખવી ના પડે, તમને બધું જોવો ના આવડી જાય. એક કિશોર હતો, તે 16 વર્ષનો, ગાડી ચલાવે. હું જોઈ ગયો અહીં બહાર એક વખત, એટલે મેં બોલાયો, કીધું બરોબર લાઇસન્સ છે? તો કે નથી. એટલે લાઇસન્સ નથી ને તું ગાડી ચલાવે છે? કોઈ પોલીસવાળો નામ લખશે તો આગળ તને ઊભા રાખશે? કે મા પપ્પાની જોડે ઘણી વખત હું બેઠો છું ગાડીમાં, મા પપ્પા શું કરે છે, પોલીસવાળા બોલાવે નામ લખે એટલે શું કરે છે મને ખબર છે, હું એવું કરી દઈશ કે ખુશ કરી દઈશું કે એમને. મેં કીધું 16 વર્ષના છોકરાને લાયસન્સ નથી, પણ એની જોડે એટલી તો આવડત છે અને એટલી તો ખબર પડે છે કે કેવી રીતે રાજી કરાય. બોલો, પોલીસને રાજી કરવાની ટ્રીક એની પાસે 16 વર્ષ આવી ગઈ. મને કે સ્વામી અત્યારથી નહીં, હું તો 10 વર્ષનો હતો ત્યારથી જોતો મારા પપ્પા શું કરે છે અને કેવી રીતે પોલીસને રાજી કરતા મને આવડે જ. કે એ તો જોઈને આવડી જાય આવું બધું. દુકાને જઈને બેસે ને એટલે બાપા જ ગ્રાહકને કેવી રીતે રાજી કરતા આવડે જ, કરે છે, આવડી જાય. ઘરમાં આવડા નાના છોકરા હોય ને તો એને ખબર પડી જાય કે મમ્મી પપ્પાને કેવી રીતે રાજી કરે છે અને પપ્પા મમ્મીને કેવી રીતે રાજી કરે છે. એ એમને આવડી જાય, શીખવાડવું ના પડે. આ બધું આવડી જાય. પોલીસને રાજી કરતા આવડી જાય, ગ્રાહકને રાજી કરતા આવડી જાય, ઘરના સભ્યોને રાજી કરતા આવડી જાય, બધું આવડે છે આપણને. આ તો બધી માઇક વસ્તુ છે ને, માઇક વિદ્યા છે. એના માટે કોઈ ક્લાસની જરૂર નથી, એ તો જુએ ને આવડી જાય. પરંતુ આ પરાવિદ્યા છે, ભગવાનને રાજી કરવાની વિદ્યા છે, આ દિવ્ય વિદ્યા છે. અને એ શીખવા માટે અહીંયા આપણે ક્લાસ ભરીને બેઠા છીએ. આ ક્લાસ છે આપણા. આ સત્સંગ શું છે? સત્સંગ એક ક્લાસ છે. દિવ્ય વિદ્યા શીખવા માટે બેઠા છે કે ભગવાનને કેવી રીતે રાજી કરાય. દુનિયાને રાજી કરતા તો બધાને આવડે, કંઈ અઘરું નથી, બધું ફાવે. સત્સંગમાં આવ્યા પેલા હોટલ લોજમાં જતા હશો ને ત્યારે પેલા વેઇટરને રાજી કરતા આવડી જાય. 5 રૂપિયા 10 રૂપિયા કંઈક પેલું શું કે એને, શું કે ટીપ આપે એટલે રાજી થઈ જાય. તમને ખબર પડે આવી બધી. જો મને એમ કંઈ કોઈ નહીં બોલે પણ બધા બોલ્યા. અનુભવ ખરો ને પહેલાનો, અત્યારે કેટલાને ચાલતો હશે અનુભવ. તો રાજી થતા આવડે છે આપણને, રાજી બીજાને કરતા આવડે છે, પણ આને રાજી કરવાને એ અઘરું છે. આપણા માટે આખી દુનિયા જુદી બદલાઈ જાય છે ભાઈ. માઇક વિદ્યા છે, આખી દિવ્ય વિદ્યા છે. અને એ પાઠ, એ લેસન ભણવા માટે આપણે એકત્ર થયા છે. અને એક પાઠ આપણો ચાલી રહ્યો છે, મોટામાં મોટો રાજીપાનો પાઠ. બહુ મોટો એક પાઠ ચાલી રહ્યો છે ઘણા સમયથી. આપણે સદગુરુ ગોપાળાનંદ સ્વામીના પ્રશ્ન નિમિત્તે પાઠ ચાલી રહ્યો છે.
ગોપાળાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો, હે સ્વામી, સત્સંગમાં આવ્યા પછી એક એવો કયો ગુણ છે, એક એવું કયું અંગ છે કે સર્વે સંતોને સર્વે હરિભક્તોમાં ફરજિયાત જોઈએ, ફરજિયાત જોઈએ એવું એક અંગ કયું છે, એવો એક ગુણ કયો છે? અને ત્યાં સ્વામી બોલ્યા છે, સ્વામી કે સમજણ. સમજણ એક એવો ગુણ છે કે સર્વે સંતોમાં પણ ફરજિયાત જોઈએ અને સર્વે હરિભક્તોમાં પણ ફરજિયાત જોઈએ. સમજણો, નોલેજ નહીં, જ્ઞાન નહીં, ખબર છે નહીં. ખબર તો આપણને આખી દુનિયાની છે. એટલું બધું આપણે ભેગું કર્યું છે અહીંયા. પેલું કોમ્પ્યુટર તો હવે હોદાણું, આ કોમ્પ્યુટર તો ભગવાનનું આપેલું કોમ્પ્યુટર તો અનાદિકાળનું છે માણસ પાસે, અને અંદર બહુ ભર્યું છે અહીંયા. પેલા કોમ્પ્યુટરમાં તો આમ 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 કંઈક કરવું પડે, ક્લિક કરવું પડે ને, શું કરવું પડે, આમ કંઈક કરે ને ત્યારે અંદરથી એન્ટ્રીઓ નીકળે બધી. અહીં તો આમ કરવું પડે છે, આમ કરવું પડે. બોલો, આમ જોવે ને તરત, સામું જોવે ને તરત ખબર પડી જાય કે ઓ આ જીણાભાઈ, ઓ આ ધનેશભાઈ, ઓ પ્રકાશભાઈ. આમ 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 ફટફટ ક્યાંથી નીકળ્યું? આમ કરે વગર ક્લિક કરે લ્યો. ભૂલ્યા કોમ્પ્યુટરમાં આમ તમે આમ એન્ટ્રી પાડો, એન્ટ્રી આપો, મને બહુ ખબર નથી પડતી શું કહેવાય એના શબ્દો. પણ આમ 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 દબા, આમ ફટ દઈને ભલે એક વખત દબાવે, પછી આમ બીજી વખત આમ પેલું માઉસ આમ આગું પાછું કરે ને પછી આમ બીજી વખત દબાવે, ત્રીજી વખત, એટલે અંદરથી એન્ટ્રીઓ નીકળે. અહીં તો કોઈ આમ કર્યું, કોઈ જાણ કોઈ સામું જોઈને આમ કર્યું, પછી એન્ટ્રી નીકળી. આમનું નામ આ શૈલેષભાઈ, એમ નીકળી. મારું કેટલું બધું અંદર ભર્યું છે. બધું પાછું ગાડી ઉપર બેહો ત્યારે આમ ગાડીમાં તમારે આમ દબાવવું પડે, એટલે બ્રેક ક્યાં દબાવવું પડે, બોલો. બધો માલ ભર્યો છે. એ જ્ઞાન છે, નોલેજ છે, ઇન્ફોર્મેશન છે. સમજણ વસ્તુ આખી જુદી છે. જે ખબર છે એની ખબર રહે એનું નામ સમજણ. જેની જાણ છે એનું જાણપણું રહે એનું નામ સમજણ. જે ખ્યાલ છે એનો ખ્યાલ રહે એનું નામ સમજણ. જે આપણે જાણીએ છીએ અને એ સમયે કામમાં આવે એનું નામ સમજણ. બીજાને ઉપદેશ આપીએ છીએ પરંતુ સમયે આપણને ઉપદેશ આપી શકીએ એનું નામ સમજણ. બીજાના ઘેર દીકરો ધામમાં જાય કે કંઈક થાય ને ત્યારે તમે બધા જોજો, સંસારની રીત જબરી રીતો, તમે બધા ઉપદેશ આપવા જાઓ અને એમાં તે પાછું બેસવાનું હોય ત્યારે તમે આમ સફેદ કપડાં પહેરીને એવું જવું પડે ને, આમ પાછું આમ મોઢું હોય ત્યાં બહાર છેક સુધી હસતા હસતા જતા હોય, તાળીઓ દેતા હોય, ત્યાં જાય ને એટલે આમ મને ખબર નથી પડતી કેવી રીતે, કારણ કે અમે કોઈના બેસનામાં ગયા નથી, પણ આમ એવું મોઢું આમ તમે જાણે કેટલા સિરિયસ થઈને સિન્સિયર થઈને. એ ક્યાં સુધી હોય પાછું ખબર છે? ક્યાં સુધી હોય મને ખબર નથી. હું તમને પૂછું, ખબર છે? તમારે મને પૂછવું જોઈએ, તમને ખબર છે? તમે તો બધા આમ બહુ અનુભવી છો. આમ 5 મિનિટ બેસે ને ત્યાં તારે આમ એટલો બધો જાણે શોખ હોય ને એટલું બધું દેખાડે આમ. ઓહો. પછી ઓલા કંઈક રોતા હોય ને એટલે શું રડો છો? જેનો જન્મ છે એનું મૃત્યુ નક્કી છે. શું બોલતા હશો મને ખબર નથી, પણ આવું જ કંઈક બોલતા હશો, હું તો અનુમાન કરું છું. જેનો જન્મ છે એનું મૃત્યુ નક્કી છે. કોઈ રહ્યું છે? કોઈ રહેવાનું છે? ભગવાનનો હતો, તમારો ક્યાં હતો? ભગવાનનો હતો, ભગવાને લઈ લીધો. આ તો ડિપોઝિટ હતી, આપણે ત્યાં મૂકી હતી, લઈ લીધી. રોવાનું ના હોય, આપણે તો ભગવાનના ભક્ત છીએ. ઓહો હો બોલ્યો સારું, એ વખતે બોલતો નથી, પણ એ વખતે એટલું બધું આપણને જ્ઞાન આવે, એટલું બધું નોલેજ, બધું છે. કહું છું ને, એન્ટ્રી બધી બધું નીકળવા માંડે બહાર. પરંતુ એનો ઉપયોગ આપણા સંજોગમાં આપણી નીચે રેલો આવે ત્યારે આપણે એ ઉપયોગ કરી શકીએ છીએ, કરશું?
બસ આ જ્ઞાન છે, સમજણ નથી. ખબર છે પણ ખબર રહેતી નથી. આ તો એક એક્ઝામ્પલ આપ્યું દરેક બાબતમાં. બધું આપણે જાણીએ છીએ, બધાને કહી શકીએ છીએ, બધાને રોકી શકીએ છીએ, ટોકી શકીએ છીએ, ઉપદેશ આપી શકીએ છીએ, પરંતુ એ જ ઉપદેશ સમય આપણને નાપાસ કરી નાખે છે. બોલો, એનું કારણ સમજણ નથી આપણી પાસે. અને મુક્ત સમજણ કેળવો. સત્સંગમાં સમજણ વગરનો સત્સંગ એટલે પાયા વગરનો સત્સંગ કહેવાય. કઈ મિનિટે એ ઉડી જાય ખબર ના પડે. ત્યાગી હોય કે ગ્રહી હોય, આ દરેકે સમજણ કરવી જ પડે. સમજણ એટલે પોતાના જીવનમાં ઉપયોગમાં લેવાની બાબત, કે લઈ શકીએ એટલી બાબતો, એ જ સમજણ. જેટલું આપણે જાણીએ છીએ એમાંથી આપણા ઉપયોગમાં કેટલું આવે છે, બસ એટલી સમજણ. બાકી તો બહુ સહેલું છે. ઉપદેશ આપવો બહુ સહેલો છે, નોલેજ હોવું એ બહુ સહેલું છે. સમય જાણપણું રાખીએ આપણે અને એની પ્રેક્ટિસ કરીએ. અને એવા સંજોગ ભગવાન મૂકે, દરેકના જીવનમાં મૂકે. અમારા જીવનમાં આવે ને તમારા જીવનમાં આવે, અને એવા સંજોગ આવે, જ્યારે પરિસ્થિતિ આવે ત્યારે જ ટેકલ કરવાની. સમજણની કસોટી ત્યારે થાય ભાઈ. તમને ગાડીનું ડ્રાઇવિંગ કેટલું સારું આવડે છે એની કસોટી ટ્રાફિક હોય ને ત્યારે જ થાય. તમને ભાખરીનું શાક કેટલું સારું આવડે છે એની કસોટી તો મહિનામાં 3 દાડા જ થાય. એવા સંજોગ આવે ત્યારે કે કેવું આવડે છે એમ. મુક્તો આવી કસોટી ભગવાન આપણા જીવનમાં કરે. અને મહારાજ એટલે કહ્યું છે પ્રથમના 74માં વચનામૃતની અંદર કે જ્યારે આપત્તિ આવે છે ત્યારે જ સમજણની કસોટી થાય છે. આપત્તિ આવે, મુશ્કેલી આવે, કે જ્યારે કોઈક જીવનમાં કોઈક ક્રિટિકલ પોઈન્ટ્સ આવી જાય ત્યારે આપણને સમજણની કસોટી થાય. આપણું માન થાય, અપમાન થાય. માનમાં કસોટી થાય, અપમાનમાં કસોટી થાય. જ્યારે સંપત્તિ મળે ત્યારે કસોટી થાય. આપણે એ વખતે છકી તો જતા નથી ને. જ્યારે સંપત્તિ ચાલી જાય ત્યારે કસોટી થાય. સમજણની કસોટી ચાલે ત્યારે થાય કે વખતે એક સરખી સ્થિતિ આપણી રહે છે. હિંમત તો હારી નથી જતા ને. છકી જવું એ પણ સમજણ નથી, અને હિંમત હારી જેવી પણ એ પણ સમજણનો અભાવ છે. નહીં, મહારાજ જેમ રાખે એમ રહેતા શીખો. જે પરિસ્થિતિમાં રાખે. ભગવાન હાથીએ બેસાડે તો પણ રાજી, અને ગધેડા ઉપર બેસાડે તો પણ રાજી, દૂધપાક જમાડે તોય રાજી, અને ખીચડી આપે તોય રાજી. બસ આ સમજણ કહેવાય. એ રાજી રહેવાય ને એક સમજણ કહેવાય. દુઃખી થઈ જવાય, છકી જવાય, એ સમજણ નથી. છકી જવાય તો એ સમજણ નથી. ગમે તેવા દેશકાળ, સમય, સંજોગ, પરિસ્થિતિ, અને એમાં બેલેન્સ જાળવવું. ઘણા એમ કેમ છો? બહુ 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 ખુશ છીએ. કેમ છો? અરે બહુ સુખી છીએ. એ સુખ, આનંદ, ખુશી એ શાની છે? આપણી હું અને મમત્વ, હું અને મારું, એ બેનું જ્યાં પોષણ થાય છે ત્યાં ખુશી રહે છે, ત્યાં આનંદ રહે છે, ત્યાં સુખ વર્તે છે. અને એ બેનો જ્યાં સહેજ પણ ઘસારો પડે છે, એ બેના આધારે આપણે આખું જગત, આખું અગત આ 2 શબ્દો ઉપર ચાલે છે. આખું જગત, બોલો, આ 2 શબ્દો ઉપર. ઊની પુષ્ટિ થાય એટલે જગત આનંદમાં રહે છે. જગતના જીવો આનંદમાં છે, આપણે બધા એના આનંદમાં હોઈએ છીએ.
સવારમાં જ તમને સવારના પોરમાં ફોન મળે, તમારો કોઈ કુટુંબી, તમારો દીકરો વિદેશ રહેતો હોય કે એને ફોન આવે, પપ્પા તમારા વિઝા આવી ગયા છો, બોલો, તરત આપણે ખુશ થઈ જઈએ. એ આનંદ શાનો છે? કંઈ પણ આનંદ શાનો છે? આપણે આનંદ શાનો? ભગવાનનો આનંદ આપણે જોયો જ નથી, ભગવાનનું સુખ તો આપણે જોયું જ નથી, એની ભાન જ નથી. આ તો નિત્ય નવા વાઘાને શણગાર ધરાવે એટલે આપણે દર્શન કરવા આવીએ એટલે વળી આપણને એમ થાય કે બહુ સરસ વાઘા છે, એટલો વળી થોડી વાર આનંદ આવે. અમે ઊભા હોય ને ત્યાં સુધી એ વાઘાનો આનંદ છે, વાઘાનું સુખ છે, ભગવાનનું સુખ નથી. આપણે જે સુખે સુખિયા છીએ ને એ આપણા અહમ મમત્વની પુષ્ટિ થાય છે ને, એનું પોષણ થાય છે એટલે સુખિયા છીએ. કોઈ કેનો હો તમારી શી વાત, બસ આનંદ, સુખ, ખુશી. અને જો પાછું થોડુંક વારમાં એમ કે ને કોઈ આવીને એમ કે ને, શું ભલા માણસ તમે આવું બોલ્યા, આવું બોલાતું હશે, દુઃખી. બોલો, ખુશી જતી રહે આપણી એક સેકન્ડમાં. કારણ કે એ આનંદ શાનો હતો? એ વખાણનો હતો, અહમ મમત્વની પુષ્ટિ થઈ એનો આનંદ હતો, મુક્તો. અને અહીં સ્વામી એમ કહે છે કે સત્સંગમાં આવીને જો સાચો આનંદ, ભગવાનનો આનંદ, દિવ્યાનંદ જોતો હોય તો હું કશું જ નથી, અહમનો ત્યાગ કરતા શીખો. અને જે અહમનો ત્યાગ થાય, લોકો જોજો, તમે બીડી પીતા હોય ને એને તમે પૂછો, સિગરેટ પીતા હોય, બીડી પીતા હોય, ડ્રિંક્સ લેતા હોય ને કહીએ કેમ બીડી પીવો છો, તો એ તરત શું જવાબ આપશે ખબર છે? બે ઘણી આનંદ આવે છે, ફ્રેશ થઈ જવાય, જરા ફ્રેશ થઈ જવાય. એટલે આ ફ્રેશનેસ છે કે બીડીથી ફ્રેશ થવાય. ન પીતો હોય એમ કેવો કે બીડીથી ફ્રેશ થવાય, ભલા માણસ. એ ટેમ્પરરી તને થોડુંક એવું લાગે છે કે બીડીથી ફ્રેશ થયા. ડ્રિંક્સ લે એટલે ઘણા કે ભાઈ આમ જરા એન્જોય, બસ એન્જોય. એટલે ડ્રિંક્સ કઈ એન્જોય કહેવાય? એન્જોય એટલે ગુજરાતીમાં આનંદ કહેવાય, આનંદ થાય ને, ઇંગ્લિશ એન્જોય કહેવાય, ગુજરાતીમાં આનંદ કે બસ આનંદ. એટલે ડ્રિંક્સ તે કઈ આનંદની ચીજ છે. પરંતુ આ જેમ જગતના જીવોને કોઈક ડ્રિંક્સ છે અથવા તો કોઈ બેડ હેબિટ્સ છે, કંઈક વ્યસન છે અને એનાથી એ સુખી માને છે, એમ આપણે બધાએ આપણી અહમ અને મમત્વની પુષ્ટિ થાય છે એને આપણે સુખ માનીએ છીએ. માની લીધેલું સુખ છે, ખરેખર એ સુખ નથી, એ કાયમી સુખ નથી, ટેમ્પરરી કામ ચલાવ સુખ છે. જેમ પેલું કામ ચલાવ, બીડી પીવે ને થોડી વાર થાય એટલે 2 કલાકે ફરી સાંભળે પાછું, એને પેલું સુખ લેવા માટે ફરી પાછું ફ્રેશ થવા માટે એનો ઉપયોગ કરવો પડે. એમ આપણે એટલા બધા આ વ્યસનથી ટેવાઈ ગયા છીએ. આ કયું વ્યસન? અહમની પુષ્ટિનું વ્યસન, હુંકારની પુષ્ટિનું વ્યસન. એનાથી આપણે એટલા બધા ટેવાઈ ગયા છીએ. સત્સંગમાં આવીને પછી એ જ આશાનો ભરખાવ રાખીએ. અહીં એને તોડવા માટે આવ્યા છીએ, એના બદલે સત્સંગમાં આવીને આપણે એની જ આશા, એની જ અભરખો, એની જ ઈચ્છાઓ વર્તે. હું કંઈક છું, હું કંઈક છું, હું કંઈક છું. એટલે અહીં સત્સંગમાં મૂકવા આવ્યો છું કે એને તાજું કરવા આવ્યો છે? ભાઈ અહીંયા મારું મારું, બસ મેં દાન કર્યું, મારી રસોઈ છે, મારે આજે મારી સેવા છે, મારું આમ છે, મારું આમ છે, આપણા તરફથી આજ રસોઈ છે, મારા તરફથી આમ છે, મારું આમ છે. શું અલ્યા ભાઈ તારું? હમણાં મેં ઘણા સેન્ટરોની અંદર એક સિસ્ટમ ચલાવી છે. કીધું આ સરકારે અત્યારે, મોદી સરકારે, મોદી સાહેબે અત્યારે બધી પેલી કેશલેસ વ્યવસ્થા શરૂ કરી છે ને, સેવકો તો સંતોનું કીધું આપણે આ વર્ષમાં કેશલેસની જોડે જોડે નેમલેસ અને હારલેસની સિસ્ટમ કરો. કીધું નેમલેસ સિસ્ટમ અને હારલેસ સિસ્ટમ. કારણ કે સ્વામી બધા ધામમાં જતા રહે છે, કોઈ જીવશે નહીં. નામ ઉપર તો જીવતા હોય, અમે બધા, આપણે બધા નામ ઉપર તો જીવતા હોય. આ તો નેમલેસ સિસ્ટમ. આપણું નામ ક્યાંય ને આવવું જોઈએ, બોલો. અને હારલેસ સિસ્ટમ અમારે ઘણી જગ્યાએ ચાલુ થઈ ગઈ છે. સારું કહેવાય. અતિ ઉત્તમ. તમને નહીં મળતો હોય કોઈ દાડે, એટલે જેને મળતો હોય એને પૂછજો જાય. અને એમાં મળવાનો હોય ને, આજે મળવાનો હોય ને એ દાડે જ તે પછી આવી જાહેરાત થાય એટલે એને તો ધ્રાસકો પડે કે હોય મારા બાપ આજ 12 વર્ષે બાપુ પછી બોલવાના હતા અને એમાં આપણું નામ આવવાનું હતું. એટલે આજે કાલથી ચાલુ કરજો ને પીછા વાત શું કરવા, કે બીજી વખત ચાલુ કરજો. મુક્તો અહમ અને મમત્વની પુષ્ટિ કરનારી વસ્તુ છે. એટલે મુક્તો શાનો હુંકાર? હું કંઈક છું, બસ. સત્સંગમાં આવીને ના ચાલે. પહેલું શીખજો આ, નહીતર એ વિઘ્નદાયક છે, વિઘ્નદાયક છે. મુશ્કેલી આવશે, તકલીફ આવશે,
દુઃખી થઈ કરી નાખશે આપણને, અને બહુ દુઃખી કરે છે. આપણે ઘણા 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 પ્રસંગો જોયા છે. ભગવાન સ્વામિનારાયણની વખતમાં, શ્રીજી મહારાજની વખતમાં, મહારાજના મોટા ગુરુભાઈ, કેટલું અદ્ભુત આખું એક વ્યક્તિત્વ, અને મુક્તો ક્યાં ટોપ ઉપર બેઠેલી વ્યક્તિ ક્યાં પહોંચી ગઈ એક જ કારણથી. બોલો, ઓંકાર. ગુરુ રામાનંદ સ્વામીના પ્રથમ શિષ્ય, મોટેરા શિષ્ય, મુક્તાનંદ સ્વામી કરતા મોટા, શ્રીજી મહારાજ કરતા મોટા. બોલો, રઘુનાથ દાસ. કેવો વૈરાગ્ય એમનો, કેટલો વૈરાગ્ય. અને એવું લખાણમાં આવે છે કે રઘુનાથ દાસ રામાનંદ સ્વામી અંતર ધ્યાન થયા ત્યારે રામાનંદ સ્વામી જોડે 82 સાધુ હતા. કેટલા? 82 શિષ્યો હતા. એમાંના એક મહારાજ, સૌથી નાના, સૌથી નાના મહારાજ હતા. રઘુનાથ દાસ સૌથી મોટા હતા, ઉંમરમાં નહીં. ઉંમરમાં રામદાસભાઈ મોટા હતા, પરમ ચિત્યાનંદ સ્વામી, આત્માનંદ સ્વામી મોટા હતા, પરંતુ વિદ્વતામાં, ભણતરમાં, શાસ્ત્રાર્થમાં એટલું જ નહીં, વ્યવહાર કુશળતામાં એટલું જ નહીં, સૌથી અઘરામાં અઘરી બાબત બ્રહ્મચર્ય છે. સાધુનું મોટા મોટું ઘરેણું હોય તો બ્રહ્મચર્ય, નિષ્કામ ધર્મ. સાધુની સાધુતાઈનો આધાર આખો એની ઉપર છે. ભગવાનના સંબંધનો આધાર આખો એની ઉપર છે. ભગવાનની નિકટતાનો આધાર આખો એની ઉપર છે. પ્રતિલોમ ભાવનો આધાર આખો એની ઉપર છે. સ્થિતિનો આધાર આખો એની ઉપર છે. કોઈ પણ ગ્રહસ્થએ પણ ભગવાનને સુખને પામવું હોય, મૂર્તિનું સુખ જોતું હોય, તો જેટલું બ્રહ્મચર્ય એનું, નિષ્કામ ધર્મ એનો જેટલો મજબૂત, સાધુનો જેટલો નિષ્કામ ધર્મ મજબૂત, એટલી જ ભગવાનની સાથેની એકતા એની મજબૂત હોય. બાકી શક્ય જ નથી. રઘુનાથ દાસનું બ્રહ્મચર્ય નંબર 1 કહેવાતું. એવું લખાણમાં આવે છે કે રઘુનાથ દાસ જન્મસિદ્ધ બ્રહ્મચારી હતા. બોલો, ઉદ્ધવરેતા બ્રહ્મચારી હતા. એમને આટલી કસર નહોતી બ્રહ્મચર્યમાં. પણ છતાંય મહારાજ વચનામૃતમાં બોલ્યા છે, એક વખત નહીં અનેક વખત. મહારાજ કે કામ કરતા પણ માન શત્રુ છે ને, બહુ ભયંકર છે. કામી નભ્યો જાય, માની ન નભ્યો જાય. માન એટલે જ હું. માનનો માન 2 શબ્દનો અક્ષર છે, અને એમાંથી શોર્ટ ફોર્મ કરવું હોય ને તો હું. માનનું શોર્ટ ફોર્મ હું. એક અક્ષરમાં જો માનનું વર્ણન કરવું હોય તો અહંકાર, હું. એ જ માન, એ જ અહંકાર, એ જ દેહાભિમાન, એ જ પડતી, એ જ વિનાશ, એ જ વિસર્જન. કોઈ પણ વ્યક્તિનો વિનાશ, ભલે પછી ત્યાગાશ્રમ હોય કે ગ્રસ્ત આશ્રમ હોય, કોઈ પણ સંસ્થાનો વિનાશ, કોઈ પણ કંપનીનો વિનાશ, કોઈ પણ પરિવારનો વિનાશ, એની અધોગતિની શરૂઆત આ એક જ શબ્દમાંથી થતી હોય છે, હુંમાંથી. મુક્તો એક નિર્વિવાદ વાત છે. બહુ સમજજો. હુંનું પોષણ એટલે વિનાશનું પોષણ છે. હુંનું પોષણ એટલે અધોગતિનું પોષણ છે. કોઈ દિવસ આપણા હુંનું પોષણ ન થવા દઈએ, અહમનું પોષણ ન થવા દઈએ.
આપણા ઈગોનું પોષણ ન થવા દઈએ. આપણને એ ગમે છે, ઈગોનું પોષણ થાય એ જ ગમે છે, પરંતુ એ બહુ મોટું પોઈઝન છે. દારૂડિયાને દારૂ ગમે છે, પરંતુ કેન્સરને નોતરી રહ્યો છે. અધોગતિ એની થઈ રહી છે, એને ખબર નથી પીતી વખતે કે આ અધોગતિમાં હું જઈ રહ્યો છું. એમ દારૂનો નશો તો અડધો કલાક, કલાક, 2 કલાક, 4 કલાક ચાલે. અહંકારનો નશો છે ને, એ તો ભયંકર છે. મુક્તો એનો જે આખો ગ્રાફ છે ને, જેને અહંકાર જેને શરૂ થયો ને, અને જેમ જેમ અહંકાર વધતો જાય એનો ગ્રાફ આમ જતો જાય, પ્રગતિનો ગ્રાફ ઘટતો જાય. બહુ સનાતન સત્ય છે. ભલે પછી પૈસાનો અહંકાર હોય, પોતાના રૂપનો અહંકાર હોય, પોતાના કોઈ ગુણનો અહંકાર હોય, પોતાની આવડત બુદ્ધિનો અહંકાર હોય. શ્રીજી મહારાજે તો એવો શબ્દ વાપર્યો છે પ્રથમના 56માં વચનામૃતની અંદર. મહારાજ કે પોતાના નિર્માનીપણાનો અહંકાર પણ આવી જાય. લ્યો, નિર્માની હોય ને એનો અહંકાર આવે. ખૂબ પ્રાર્થના કરવી, મહારાજ જો આ વાત થાય છે ને આપણા માટે થાય છે એમ વિચારજો. આ પોતાનો દોષ ના ઓળખાય, આ વાત થાય ને ત્યારે આપણે તરત જ તે બીજા તરફ નજર કરીએ કે આ ફલાણા માટે વાત થઈ રહી છે, આ પેલા માટે વાત થઈ રહી છે, આ પેલા માટે વાત થઈ રહી. નહીં, મારા માટે થાય છે એવું વિચારજો. મહારાજને પ્રાર્થના કરું, મહારાજ અમારા બધાની ઉપર, અમારા બધા કહું છું, તમારા ઉપર નથી કહેતો, હે મહારાજ અમારા બધાની ઉપર એવી કૃપા કરજો. આપની કૃપા વગર હરી કૃપા જબ હોત હૈ સુજત અપના દોષ. એ મહારાજ અમને અમારો દોષ ઓળખાય, અમને અમારું હું પકડાય, એવી કૃપા કરજો. પકડાશે તો આપણે એને, અહીં જીવાત છે ને, જીવાતને પેલો વંદો મોટો આવ્યો હોય તમારા હાથ નીચે, એને બધાને હેરાન કરતો હોય શું કરે? એને રૂમાલ માખીને પકડો. પહેલા પકડાશે તો બહાર જઈને નાખવા જવાશે ને. પકડવા જ પહેલા પકડાય તો જરૂરી છે. બીજાના દોષને પકડવા બહુ સહેલા છે, આપણા દોષને પકડવાને એમાં કૃપા જોઈએ. હે મહારાજ, બસ બધાથી પ્રાર્થના કરું છું, હે મહારાજ આ સભામાં અમે બેઠા છીએ માત્ર દોષને જાણવા માટે નહીં. ડોક્ટર જોડે દર્દી જાય છે, હોસ્પિટલમાં જાય છે, માત્ર ડાયગ્નોસિસ માટે નથી જતો, નિદાન માટે નથી જતો, નિકાલ માટે જાય છે. દર્દી જાય ને પછી પેલા MRI કરે, CT સ્કેન કરે, પેલું કરે ને પછી બધું નિદાન કરે કે ભાઈ અમને આ રોગ છે, આ ફલાણું છે, ચાંદું છે, પેલું છે, આ છે, તે છે, ઓલ છે, આ છે, એમને આ થયું છે, એસિડિટી છે, ડાયાબિટીસ છે, બ્લડ પ્રેશર છે, બધું એ નિદાન કરીને શું કરવાનું? એનો નિકાલ થવો જોઈએ. એમ આપણે એ માત્ર નિદાન માટે નથી બેઠા, પેલા નિદાન તો કરીએ. મહારાજને એ પ્રાર્થના કરું છું કે હે મહારાજ અમને અમારો દોષ પહેલા ઓળખાવો જો. અમે આખા જીવીએ છીએ માત્ર ને માત્ર તમારા આધારે જીવનારા નથી અમે, અને ભગવાનના આધારે જીવે એનો મુક્ત કહેવાય, એ મુક્ત પુરુષ કહેવાય. અમે તો હે મહારાજ અહંકારના હુંના આધારે જીવીએ છીએ, પરંતુ છતાં અમને અમારો હું પકડાતું નથી. જ્યારે આવી કોઈ વાત આવે ત્યારે અમે બીજાની પર બાયપાસ કરીએ છીએ કે પેલાના માટે વાત આવી, અમારા ઘરવાળા માટે વાત આવી, અમારા ભાઈ માટે વાત આવી, અમારા કાકા માટે વાત આવી. આવું આપણે વિચારતા હોઈએ છીએ. મૂર્ખ છીએ આપણે. આપણા માટે વાત થાય છે. પકડો એને. બહુ અધોગતિનું મૂળ છે અહંકાર. બોલો કેટલા વિદ્વાન. આ માત્ર એક સંત માટે નથી કહેતો, અમારા માટે જરૂરી છે, તમારા માટે જરૂરી છે. આવા પાત્રોનું જે આપણે આલેખન કરીએ છીએ એ રઘુનાથ દાસને નીચા અને હલકા પાડવા માટે નથી કરતા. અલૈયા ખાચરની વાત અલૈયા ખાચરને હલકા પાડવા માટે નથી કરતા. એ ઇન્ટેન્શન નથી. ઇન્ટેન્શન આપણને આપણી ભૂલ ઓળખાવા માટેનો છે. આપણને આપણો એ મિશે, આપણને આપણો દોષ ઓળખાય છે એ માટે કરીએ છીએ આપણે. કેવી વિદ્વતા હતી, કેવા કથાકાર હતા રઘુનાથ દાસજી.
મહાન વિદ્વાન હતા. કેવા બ્રહ્મચર્ય નિષ્ઠ હતા, કેવા નિષ્કામ ધર્મમાં શુરાન પૂરા હતા. પરંતુ છતાંય મુક્તો પોતાના દોષને ઓળખવાનો બહુ અઘરો છે. એનાથી પોતાના ગુણોથી, ભગવાને આપેલા ગુણોથી પોતાના અહંકારની પુષ્ટિ થતી. બોલો, આપણને કોઈ ગુણ આપ્યો હોય ને એનાથી એનો ઉપયોગ નિર્માની થવા માટે કરવાનો હોય, એનો ઉપયોગ અજ્ઞાનરૂપી અંધકારને ટાળવા માટે કરવાનો હોય. પરંતુ આપણે ભગવાનના આપેલા ગુણનો ઉપયોગ આપણે અધર્મની પ્રવૃત્તિ માટે કરીએ છીએ. કયો અધર્મ? આ અધર્મ, મોટામાં મોટો અધર્મ. પોતાના અહંકારની પુષ્ટિ કરવી એ મોટામાં મોટો અધર્મ છે. બોલો, પ્રસાદીના પાણીનો ઉપયોગ રોગ ટાળવા માટે, કોઈની માંદગી ટાળવા માટે કરવાનો હોય. એનો ઉપયોગ શૌચાલયમાં લઈ જવા માટે ના કરવાનો હોય. એ પાણી શૌચાલયમાં ના લઈ જવાય. એમ આપણને ભગવાને જે કંઈ ગુણ આપ્યા હોય, સંપત્તિ આપી હોય, આવડત આપી હોય, બુદ્ધિ આપી હોય, એ ભગવાનનો આપેલો ગુણ છે. સમજી લેજો, આપણો નથી. અને ભગવાને કેમ આપ્યો છે? એમને રાજી કરવા માટે આપ્યો છે, નહીં કે આપણે અહંકારની પુષ્ટિ કરવા માટે. પરંતુ આ માઇક વસ્તુ છે. નિરંતર પ્રાર્થના કરવી કે હે મહારાજ, તમે અમને સંપત્તિ આપો તો ભલે આપજો, પરંતુ અમારી પાત્ર કરીને અમને આપજો. અમારો એનાથી અહંકાર વધતો હોય કે વધવાનો હોય તો ના આપશો. હે મહારાજ, અમને રૂપ આપો તો અમને અહંકાર વધે એવું ના આપશો. અમને તમે સંપત્તિ આપો, આ લોકની કોઈ પદાર્થ આપો, વસ્તુ આપો. હે મહારાજ, અમારી પ્રાર્થના છે કે જે કાલે અધોગતિનું સાધન બની જાય, માધ્યમ બની જાય, તો એવું ના આપશો મહારાજ. આપો તો જોડે જોડે આવી સમજણ આપજો. નહીંતર આ પડછાયો છે. આ લોકની કોઈ પણ વસ્તુને, આ લોકના પદાર્થ છે ને, એનો પડછાયો છે અહંકાર. અને જેટલું વ્યક્તિ આવડો નાનો બાળક હોય ને એનો પડછાયો એવડો જ હોય. 6 મહિનાનું છોકરું ઊભું હોય તેનો પડછાયો એવડો જ હોય. 2 ફૂટનો માણસ ઊભો હોય તો 2 ફૂટવાળાનો પડછાયો એવડો હોય. અને કોઈ લાંબો હોય 6 ફૂટનો માણસ ઊભો હોય તો એનો પડછાયો એવડો હોય. એવું જ હોય ને. એમ કોઈની પાસે જોજો સંપત્તિ ઓછી હોય, પૈસો ઓછો હોય, આવડત ઓછી હોય, બુદ્ધિ ઓછી હોય, ભણતર ઓછું હોય, તો એનો અહંકાર હોય તો ખરો જ. 6 મહિનાના છોકરાનું 1 ફૂટનો માણસ હોય ને, 1 ફૂટનું છોકરું કે 6 મહિને, એમાં અહંકાર, એનો પડછાયો તો હોય જ, પરંતુ એના જેવડો હોય. એમ ગરીબ હોય, પૈસાદાર હોય, ગરીબ હોય, આવડત ના હોય, બુદ્ધિ ના હોય, અને એનો પડછાયો એટલે એનો અહંકાર. પડછાયો છે ને એનો અહંકાર છે. એનામાં હોય પણ ઓછું હોય. પણ જેમ જેમ પૈસો વધતો જાય, સંપત્તિ વધતી જાય, આવડત વધતી જાય, બુદ્ધિ વધતી જાય, ગુણ વધતા જાય, એમ એમ એનો પડછાયો અહંકાર પણ વધતો જતો હોય છે. અને અહીં ખટકો રાખવાનો છે ભાઈ. આ સત્સંગ આના માટે છે, આપણને ઓળખવા માટે, આપણને જોવા માટે. અને બીના કેવી બની ગઈ, સંપ્રદાયનો ઇતિહાસ કે છે. આવો મહાન વિદ્વાન કહેવાતા રઘુનાથદાસ, આવા જ્ઞાની કહેવાતા રઘુનાથદાસ, આવા બ્રહ્મચર્ય નિષ્ઠ કહેવાતા રઘુનાથદાસ, ઉદ્ધવ રહેતા બ્રહ્મચારી કહેવાતા રઘુનાથદાસ. 82ના મંડળમાં જો નામ બોલવું હોય કે અતિ વિદ્વાન કોણ, તો કે રઘુનાથદાસ. 82માં અતિ બ્રહ્મચર્ય નિષ્ઠ કોણ, તો કે રઘુનાથદાસ. પરંતુ પોતાના ગુણ, પોતાની આવડત, પોતાની બુદ્ધિ, એનો વિચાર જ ન કર્યો. બીજાના ઉપદેશ માટે શબ્દો વાપર્યા. પોતાને એને જોઈ જ ન શક્યા. પોતાના પડછાયાનો ખ્યાલ જ ના આવ્યો. ખબર પડી જ્યારે કસોટીનો સમય આવ્યો ને ત્યારે, જ્યારે શ્રીજી મહારાજે કાલે સવારે આવેલા સૌથી મોસ્ટ જુનિયર, સૌથી નાના, સૌથી જુનિયર એવા શ્રીહરિ નીલકંઠ વર્ણી નારાયણ મુનિને દીક્ષા આપી. અને જ્યારે મહારાજે સંકલ્પ કર્યો કે અમારે નારાયણ મુનિને, એટલે કે નારાયણ મુનિને ઓળખો છો તમે બધા? નારાયણ મુનિ એટલે કોણ ખબર છે તમને? નારાયણ મુનિ એટલે મહારાજ સહજાનંદ સ્વામી.
અને જ્યારે સહજાનંદ સ્વામીને મહારાજે રામાનંદ સ્વામીએ પોતાની ગાદીના વારસદાર તરીકે નીમવાનું નક્કી કર્યું. અરે રામાનંદ સ્વામીએ જ્યારે સહજાનંદ સ્વામી નામ પાડ્યું અને બધાને કહેવા માંડ્યું કે સહેજે સહેજે આનંદને પમાડશે માટે સહજાનંદ. અરે જ્યારે રામાનંદ સ્વામીએ સૌ પ્રથમ ભુજમાં જ્યારે મયારામ ભટ્ટપત્ર લઈને આવ્યા, મુક્તાનંદ સ્વામીનો લોજપુરથી મુક્તાનંદ સ્વામીનો નીલકંઠ વર્ણિનો પત્ર લઈને આવ્યા, અને જ્યારે ભુજનગરને વિશે પત્ર, પહેલાના જમાનામાં કવરમાં એન્વેલપ નતા આવતા, પેલું લોખંડનું શું કહેવાય, ભૂંગળું આવતું. ભૂંગળું વરસાદ થાય ને એટલે કેવી રીતે હાચવું, એટલે એને ભૂંગળું આવતું, અને ભૂંગળામાં કોઈ પણ કાગળ મૂકીને પત્ર આમ ગોળ વાળેલો હોય અને એ પત્ર એમાં લખીને આવતો. અને જ્યારે પત્ર ખોલ્યો અને પત્રમાંથી પ્રકાશ નીકળ્યો, પ્રકાશ. રામાનંદ સ્વામી તરત બોલી ઉઠ્યા, આવી ગયા સત્સંગના ધણી આવી ગયા. આ શબ્દ પહેલો રામાનંદ સ્વામી બોલ્યા છે, સત્સંગના ધણી આવી ગયા. એ વખતે બેઠા હતા સામે સભામાં, કોણ? રઘુનાથદાસ. ત્યાંથી બળતરા ચાલુ થઈ. એટલે આ સત્સંગના ધણી આવી ગયા, આનંદ થવો જોઈએ. એના માટે બળતરા શાની બળતરા? શાની હશે બળતરા, કહેશો? ઉપરથી સત્સંગના ધણી આવી ગયા સાંભળીને આનંદ થવો જોઈએ, બોલો બળતરા શરૂ છે. સ્વામીને પૂછ્યું ખરું, સ્વામી સત્સંગના ધણી તો તમે છો, અને તમે કેમ આમ બોલો છો કે સત્સંગના ધણી આવી ગયા? અરે રામાનંદ સ્વામી સૌ પ્રથમ વખત બોલ્યા, અમે તો ડુગડુગી વગાડનારા છીએ, ખરા ખેલ ભજવનારા જે આવવાના હતા એ આવી ગયા, સત્સંગના ધણી આવી ગયા. એ વખતે રઘુનાથ દાસ એટલી મૂંઝવણમાં, આખી રાત ઊંઘ નથી આવી. સર્વથી શ્રેષ્ઠ હું રામાનંદ સ્વામીનો શિષ્ય, અને મારાથી બીજો કોક સત્સંગનો ધણી, મારા સિવાય બીજો કોક સત્સંગનો ધણી? રામાનંદ સ્વામી. અને તરત સંકલ્પ ક્યાં થયો ખબર છે? રામાનંદ સ્વામીની બુદ્ધિ ભરી ગઈ, અવસ્થા થઈ ને એટલે બુદ્ધિ ભરી ગઈ છે. મારા સિવાય બીજો કોક સત્સંગ નતો. જો આ જ અહંકાર, આનું નામ અહંકાર. એટલે આ ગુણનો, ભગવાને આપેલા ગુણનો ઉપયોગ અહીં કરવાનો. ભગવાને આપેલી આવડત અને બુદ્ધિ શું એ કોઈ સિદ્ધિ માટે, ગાદી માટે હતી? અંતરમાં કેટલી પોતાની અહંકારની જ્યોત પ્રગટેલી હશે કે રામાનંદ સ્વામીનો વારસદાર હું છું. આ કેટલો અંદર સુદ્રઢ થઈ ગયો હશે. અને એ જ્યાં તૂટે એવો કોઈક શબ્દ આવ્યો, સત્સંગના ધણી આવી ગયા, પોતાનો અહંકાર તૂટવાનો વખત આવ્યો, એ પોઝિશન ઉપર આવી ગયા ને, અને એ પોઝિશને રઘુનાથ દાસને દુઃખી કરી નાખ્યા. કોણ સત્સંગનો ધણી? રામાનંદ સ્વામી પછી તો હું છું. હું વિદ્વાન છું, હું પંડિત છું, જ્ઞાની છું, ભણેલો છું, હું બ્રહ્મચર્ય નિષ્ઠ છું, હું બાળ બ્રહ્મચારી છું. શું મારામાં ખોટ છે કે સત્સંગ ધણી બીજો કોક? અને એ કાલવારનો હું જ્ઞાની, બસ આ અહંકાર. હું ધ્યાની, અહંકાર. હું વિદ્વાન, અહંકાર. જ્ઞાનને સાથે હું શબ્દ ભળ્યો ને. જ્ઞાન શુભ વસ્તુ છે, પરંતુ હુંકાર, હું શબ્દથી જ્ઞાન અભડાઈ જાય છે. બોલો, જ્ઞાન કોઈ દિવસ અભડાય નહીં, પણ હું શબ્દનો યોગ થાય ને એટલે જ્ઞાન અભડાઈ જાય. એનો સંગ થયો ને. ગુણ
જ્યારે હું શબ્દ આવી જાય છે ને એને ભળી જાય છે ને એટલે ગુણ અવગુણ રૂપ થઈ જાય છે, જ્ઞાન અજ્ઞાન બની જાય છે. જેમાં શરીરમાં તમે ગમે એટલું સારું મિષ્ટાન જમો પણ શરીરનો યોગ થયો ને જોજે તમે, શરીરનો સંબંધ થયો ને 8 કલાકમાં એ મિષ્ટાન વિષ્ઠા બની જાય. સાચી વાત છે પહેલા. તમે ગમે એટલું લીંબુનું શરબત પીવો કે વળિયારીનું શરબત પીવો કે પછી તમે ગમે એટલું સારું ડ્રિંક્સ કોઈ પીવો, સારું ઠંડુ કોલ્ડ ડ્રિંક્સ પીવો, પણ જોજો તમે 2 કલાક 3 કલાકમાં એ અપવિત્ર વસ્તુ બની જાય છે. શરીરનો સંગ થયો ને. એમ જ્યારે કોઈ પણ જ્ઞાન, કોઈ પણ ગુણ, કોઈ પણ સદગુણ એને જ્યારે હુંનો સંબંધ થાય છે ને, હુંકારનો સંબંધ થાય છે ને, એટલે સદગુણ દુર્ગુણ બની જાય છે, સંપત્તિ આપત્તિ બની જાય છે, વિપત્તિ બની જાય છે, એ ગુણ અવગુણ બની જાય છે, સુખ દુઃખ થઈ જાય છે. હુંનો સંબંધ થયો ને, હું કેટલો ખતરનાક છે સાંભળજો બધા. આપણે બધા મહારાજને ફરી પ્રાર્થના કરું છું, એ મહારાજ અમને અમારા હુંની ઓળખ કરાવજો. આ બહુ અઘરું છે. પહેલા આપણા હુંની ઓળખ થવી ને, આપણે એમ જ માનતા હોય કે મારામાં કશું છે જ નહીં, હું તો હુંથી પર છું. આપણે બધા એવું માનતા હોય. આ બધી વાતો થાય છે ને એ તો બીજા માટે થાય છે, આપણા માટે થતી જ નથી. સેવક કાયમ કહે છે, અમારા પૂનમે એક ભાઈ આવેલા, તે અમારા બધી ઘણી સત્સંગ પૂનમની સભામાં વાત થતી હતી. એક બાપા આમ બેઠા પાછળ બેઠા એમની દીકરો એમની આગળ જ બેઠેલો, આમ નો ફરીને. એક બાપા વાંહે બેઠેલા. મને આમ જ્યારે મારી નજરે બાજુ પડે ને એટલે કે આમ કરે, એટલે એમનો અર્થ સમજી ગયા તમે? શું સમજ્યા? આના માટે જ વાત થાય છે. બરાબરનો લીધો જાત તમે આમ કરે, આમ મોઢું આમ બરાબર, આમ દાંત ભીડાવે, હોઠ બરાબર કરે, આમ કરે. સમજી ગયો કે આ બધું છોકરા ઉપર બાયપાસ કરે છે. પછી જ્યારે દર્શન કરવા આવ્યા ને ત્યારે મને કે સ્વામી આજ ખરેખરી વાત તમે બરાબરનો લીધો, એના માટે જ બધી વાત થઈ. કે બાપા હું તો તમારા માટે કરતો હતો, એના માટે નતો કરતો, હું બધી તમારા માટે વાત કરતો હતો. આ ખોટું છો, હું મારા માટે કરતો હતો. પરંતુ બાપાને પેલું મારે ભૂંસાડવું હતું ને એટલે એવું કીધું, બાકી ના બોલાય અમારાથી એવું. અમે જો એવું બોલીએ કે અમે તમારા માટે વાતો કરીએ છીએ, તમે મૂર્ખ છીએ, અમે મૂર્ખ છીએ. તો તમારા માટે નહીં, અમે અમારા માટે વાતો કરીએ છીએ. સંતો સદાય આવું સમજજો. આપણે વાત કરવી બહુ સહેલી છે, વાતને પોતા માટે કરજો. અને તમને બધાને વિનંતી કરું છું કે આપ એમ સમજો કે મારા માટે વાત થાય છે, તો જ કંઈથી લાભ લઈને જવાશે. નહીં તો રાત બહુ લાભ મળે. શું લાભ મળે? 2 કલાક કથા સાંભળી, શું આપણે લીધું જ કશું નહીં, નફો તો કંઈ ના મળ્યો. એમાં શું વળ્યું આપણું? કહો, ટર્ન ઓવર થયું, નફો ના થયો. પૈસા આમથી આમ લીધા ને દીધા, એમાં કશું ના વળ્યું. આપણું શું? એ આપણે નફો મેળવવા આવીએ છીએ ભાઈઓ, આપણું પરિવર્તન કરવા આવીએ છીએ, આપણો ફેરફારો કરવા આવીએ છીએ, આપણું જીવન બદલવા આવીએ છીએ. દિવ્ય જીવનથી ભગવાન રાજી થાય છે. આ દિવ્ય જીવનના પાઠ છે. બાકી આપણે એવા ને એવા જ રહેવાના હોય તો શું વળ્યું? કહો જોઈએ. તમે બાપજી ઘણી વખત દ્રષ્ટાંત આપે, જો છોકરું જન્મે ને એટલે એને તરત કે બાબો જન્મ્યો છે. પછી થોડો મોટો થાય ને એટલે કે બાળક કહેવાય. બાબો ના કહેવાય, પછી બાળક કહેવાય, પછી કિશોર કહેવાય, પછી યુવાન કહેવાય. પછી તમે જુઓ તો પુખ્ત પેલો શું કહેવાય એને? આધેડ કહેવાય. પછી વૃદ્ધ કહેવાય, પછી વડીલ કહેવાય. આવું કહેવાય બધું. સમય એનું પાછળ આગળ ટાઇટલ બદલાય. પેલી ગાય જન્મે ને એટલે એને વાછડી આવે ને તો કે વાછડી, વાછડી ને પછી મોટું થાય એટલે ગોલ્યું ને પછી કે બળદ ને પછી બધું બદલાય સમય. પાડી જન્મે ને તો કે પાડી આવી, પછી પાડીમાંથી શું થાય? ભેંસ થાય. બદલાયું ના. પણ પાડો જન્મે ને એ તો જન્મે ત્યારે પાડો, 5 વર્ષ પછી પાડો, 20 વર્ષ પછી જાડો, 50 વર્ષે પાડો જ કહેવાય. એવો ને એમાં કંઈ ફેરફાર ના થાય. એમાં આપણે એવા ને એવા રહીએ તો સમજી લેજો આપણું ટાઇટલ શું લાગે પહેલા. હું નથી કહેતો, આ તો આવું કહેવાય એમ. સમજ્યા? જો બદલાવ જ ના આવે આપણામાં તો. સત્સંગમાં આવ્યા તેથી એવા ને આજે એવા, 5 વર્ષ પછી એવા, 25 વર્ષ પછી એવા ને એવા, તો એલા મોળા જેવા.
રઘુનાથ દાસ દિવસે દિવસે કર્માતા ગયા. ભગવાન મળ્યા, પ્રગટ પુરુષોત્તમ નારાયણ મળ્યા, બધા ખીલતા ગયા. બોલો, તમામ જેટલા મુક્તાન સ્વામી જેવા ખીલ્યા, બોલો, બધા ખીલતા ગયા અને રઘુનાથ દાસ કર્માતા ગયા. જેમ જેમ મહારાજનો નિકટ આવતા ગયા એમ રઘુનાથ દાસ કર્માતા જ ગયા, દુઃખી 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 થતા ગયા. એમનું સુખ બધું છીનવાઈ ગયું. બોલો, જ્ઞાન શું ક્યાં જતું રહ્યું? અને ગુરુને માટે એ શબ્દ બોલાયા, પોતાના ગુરુ માટે એ શબ્દ બોલાવવા માંડ્યા. રામાનંદ સ્વામીની બુદ્ધિ બગડી ગઈ છે. બોલો, આજકાલના આ છોકરામાં લેવાઈ ગયા છે, એમાં મોહ પામી ગયા છે. આ છોકરા એમની ઉપર કંઈક ભૂરકી નાખી દીધી છે. કયો છોકરો? આ છોકરો. બોલો, શાનું પરિણામ હતું? ક્યાં ગયું બ્રહ્મચર્ય? ક્યાં ગયા જ્ઞાન? ક્યાં ગઈ વિદ્વતા? ક્યાં ગઈ પંડિતાઈ? સમજણ નહોતી, વિદ્વતા હતી, સમજણ નહોતી. સમયે જે જ્ઞાન, જે ઉપદેશ બીજાને આપતા હતા એ ઉપદેશ પોતાના માટે લઈ ના શક્યા. શું એમણે આવું બીજાને આવા દ્રષ્ટાંતો દઈ દઈને એમણે પૂર્વે કોઈ દાડો વિદ્વતાથી એમણે કથાન પારાયણ નહીં કીધું હોય? આવા પ્રસંગો નહીં કીધા હોય? પણ સમય આવ્યો ને જ્યારે પોતાની નીચે રેલો આવ્યો ને, સમજણની કસોટી ત્યારે થાય ભાઈ. અંદર અહંકારે કરીને, પોતાના અહંકારે કરીને ગુરુ રામાનંદ સ્વામી જેને લઈને પોતે હતા એનો અપરાધ થવા માંડ્યો, એનો દ્રોહ થવા માંડ્યો. બોલો, રામાનંદ સ્વામી એક દિવસ ગામડે ગયેલા, 2-4 સંતો જોડે હતા. પહેલાના જમાનામાં બાથરૂમ નતા, ગામડામાં બાથરૂમ નતા, શૌચાલયો નતા, મંદિરોમાં નતા, ભક્તોના ઘરમાં નતા. બહાર શું હોય, ઓલો એક પથ્થરો હોય ખૂણામાં, પેલો ચોક હોય ને ચોકમાં પથ્થરો હોય ને પથ્થરાને બહુ તો બહુ કાં તો ખુલ્લો હોય, વહેલા ઉઠીને હવ અંધારું હોય ને ત્યારે બધા નહીં લેતા, અને કાં તો બહુ ને બહુ શું હોય, આમ થોડુંક એક ઓલું કંતાન બાંધી દીધું હોય ચારે બાજુ, અને ઓઠે બેન નહીં લે બધા. આવું પહેલાના જમાનામાં હતું. સ્વામી જ્યાં પધાર્યા ત્યાં પથ્થરા ઉપર બેસીને, સ્વામી શિયાળો હતો, ઉના પાણી ક્યાં હતા એ જમાનામાં? સ્વામી ઠંડા પાણીએ શિયાળાની કડકડતી ટાઢ ને બહારથી ચારે બાજુ પવન, અને પવન વચ્ચે બેઠા બેઠા સ્વામી સ્નાન કરતા હતા. હવે ધીમે ધીમે સ્નાન થાય વખતે પાણી ઠંડા પાણીએ નાવાનું હોય ને ચોકમાં, ખુલ્લા ચોકમાં સ્નાન કરવાનું હોય, ધડાધડ સ્વામી આમ લોટા રેડીને સ્વામિનારાયણ સ્વામી, એ વખતે સ્વામિનારાયણ પછી આવ્યા, પરંતુ જેમનું ભજન કરતા હતા એમનું નામ લેતા લેતા પછી સ્નાન કરતા હતા. અને એ વખતે સ્નાન કરી રહ્યા અને રઘુનાથ દાસ ઓસ્ત્રીમાં ઉભેલા, એટલે સામે હતા બીજા સંતો કંઈક અંદર રૂમમાં ઓયડામાં હતા. એટલે સ્વામીએ તરત કહ્યું, રઘુનાથ દાસ, પેલો ધોતીઓ ત્યાં ઝેર ઉપર મૂક્યું છે. ઝેર કે ગામડામાં ઝેર એટલે સમજ્યા ને, પેલો ઓટલો હોય ને, ઓટલાની આગળનો ભાગ એને ઝેર કે. એવું જ કે મને બહુ ખબર નથી પડતી. સાચું છે ને? સાચું. જો એમને ઝેર બોલ્યા હોય ને કાયમ, એટલે એમને ખ્યાલ હોય ઝેર કે. તે ઝેરે ઓલ્યું ઓટલા ઉપર પેલું મૂકેલું, પેલું ધોતીઓ, ઓલી ખીંટી મીઠી હતી નહીં, ત્યાં ચોકમાં ક્યાં ખીંટો હોય, સમજ્યા? એટલે એમણે ઓલી ઝેર ઉપર ધોતીઓ, રઘુનાથ દાસ પેલું ધોતીઓ આપો ને, ભીના વસ્ત્રો હતા, પવનમાં ઉભા હતા. હજારો ગુણોનું સાક્ષાત સ્વરૂપ રઘુનાથ દાસ, નિષ્કામી, વિદ્વાન, પંડિત. બોલો, એ રઘુનાથ દાસ બાજુમાં, સ્વામીની બાજુમાં કુસ્કીનો કોથળો હતો. કુસ્કી એટલે સમજ્યા, પેલો ડાંગળની ફોતરી, એને કુસ્કી ગયા ને, ઢોરાને ખવડાવવા માટે પેલું હોય, તે કુસ્કીનો પેલો કોથળો પડેલો, હલકી હોય આમ વજનમાં. એમણે રઘુનાથ દાસે એમ કોલો, હવે ધોતિયા કરતા તો કોથળો વજનદાર હતો જ. બોલો, ધોતિયું તો એના કરતા હલકું હતું વજનમાં. હવે ધોતિયું આપવાને બદલે કુસ્કીનો કોથળો લઈને ભૂ થઈને પછાડ્યો. લ્યો, પહેલો ધોતિયું, લ્યો, પહેરી લો ધોતિયું. સ્વામી ઉભા મરક મંદ હસે. મોટા પુરુષ ઓશિયાળા થાય. શું એમને બીજું શું કહેવું? એટલે ભાઈ આટલું વજન ઓલ્યા કરતા હતા, વજનદાર છે ને, આટલું આપ્યું એના કરતા ધોતિયું આપ્યું હોત તો ક્યાં ગયા ગુણો બધા?
અહંકાર કશું જ નહીં, એકનો સંગ થઈ ગયો ને, હુંકારનો સંગ થઈ ગયો ને, ગુણ બધા અવગુણ થઈ ગયા. બોલો, દૂધપાક બનાવ્યો હોય પણ દૂધપાકમાં એક ઝેરનું ટીપું પડે ને બધું ઝેર કરી નાખે. એમ અહંકાર છે ને, હુંકાર છે ને, જબરજસ્ત પોઈઝન છે, મોટામાં મોટું પોઈઝન છે. સમજો આપણે બધા રાજીપાના બધા ગુણો જતા રહે, ગમે એટલા રાજી કર્યા હોય, પણ જ્યાં હુંકાર આવીને ઉભો રહે, વિચારથી પાછા વળતા શીખો, પોતાને ઓળખો, આ મારો હુંકાર કહેવાય, આ મારો અહંકાર કહેવાય. રઘુનાથ દાસ એ હુંકારમાંથી માનમાંથી ઈર્ષ્યા વધતી જ ગઈ મહારાજ ઉપર. અને એક સમય એવો આવ્યો, મહારાજને જ્યારે ધર્મધુરા સોંપી, સૌથી દુઃખીમાં દુઃખી એ દિવસે કોઈ હોય તો રઘુનાથ દાસ હતા. ચારે બાજુ મંગળ વાજા ગવાતા હતા, વાગતા હતા, કેટલા ગીતો ગવાતા હતા, કેવા કીર્તનો બોલાતા હતા, કેવો મહારાજના રામાનંદ સ્વામીના અહીંયામાં આનંદ હતો. સહજાનંદ સ્વામી જે સત્સંગના ધણી છે, એમને હું આજે જેતપુરને વિશે દીક્ષા આપી રહ્યા છે. અને એ વખતે સૌથી દુઃખીમાં દુઃખી કોઈ જોયું હોય તો રઘુનાથ દાસ હાજર નહોતા, હાજર ન રહી શક્યા. એ એમનું ગ્રુપ બનાવતા હતા. મુક્તો ભલાને ઝેર ભલાને મારી નાખે. ઝેર ગરીબોને મારે એવું નહીં, પૈસાદાર ઝેર પીવો તો એને મારે કે નહીં પેલા મારે, એને મારે, જે પીવે બધાને મારે. પોઈઝન ઇઝ પોઈઝન. એને કોઈ ધર્મ નથી અડતો કે એને ધર્મનો વિચાર ના કરે અને કોઈ જાતિનો વિચાર ના કરે, જે પીવે બધાને મારે. એમ અહંકાર બહુ મોટું ઝેર છે ભાઈ. પેલું ઝેર તો બજારમાં હોધવા જવું પડે, આ તો ઝેર વ્યક્તિ એ હોય છે. ઓળખો, છેટારો. મહારાજને એક જ પ્રાર્થના કરો કે હે મહારાજ, અને અહંકાર આવવાનું મૂળ કારણ છે આપણું કરતાપણું, આપણા ગુણ જે છે એને આપણે માલિક થઈ ગયા છીએ. એટલે મુક્તો માલિક મહારાજનો ગુણ છે, શાનો અહંકાર? મહારાજની સંપત્તિ છે, શાનો અહંકાર? કરતા મહારાજ છે, એ કરે છે, શાનો અહંકાર? શું અમારામાં તાકાત છે? એક આંગળી હલાવવાની મારી કોઈ તાકાત નથી. શું કરી શકીએ આપણે? શું થાય આપણાથી? માણસ જાણે મેં કર્યું, માણસ જાણે મેં કર્યું, પણ કરતલ દૂજો કોઈ, આદરેલા અધૂરા રહે ભાઈ, અને હરી કરે સો હોય, હરી કરે સો હોય. કેટલા એગ્રી છો આની સાથે? આ વાત સાથે કેટલા સંમત છો? કશું ના થાય માણસથી. માણસ શું કરી શકે? શું થાય આપણાથી? આપણને જો એમ હોય કે મારી મહેનતથી છે ને, મારી આવડતથી છે ને, મારી બુદ્ધિથી છે, તો શું થાય આપણાથી? ભૂકો પાપડ ના ભાગે ભાઈ, એક સેકન્ડમાં ભિખારી કરી નાખે. ધણીથી થાય છે બધું, ભગવાનથી થાય છે બધું. એ હુંકાર આવવાનું મુખ્ય કારણ જગતના જીવને તો આવે, કારણ કે એને ભગવાનની બિચારાને ભાન નથી, ખબર નથી. એને તો આવે, એને ભગવાન કરે છે ને ભગવાનનું છે ને, એને સાંભળ્યું જ નથી કોઈ દાડો. એને તો આવે, સ્વાભાવિક રીતે આવે, એમાં શું નવાઈ છે? પરંતુ આપણે તો ભગવાનના ભક્તો છીએ, અનેક વખત સાંભળ્યું છે કે ધણી ભગવાનને કરો, કરતા ભગવાનને સમજો, અને માલિક પણ ભગવાનને સમજો. આપણી પાસે જે કંઈ છે એના માલિક પ્રભુ છે, ભગવાન છે. આવડત છે એના માલિક એ છે, ગુણ છે એના માલિક એ છે, સંપત્તિ છે એના માલિક એ છે. જે દિવસે કરતાપણું ટળશે, હું કરું, મેં કર્યું, એ દિવસે સમજી લેજો અહંકારની પુષ્ટિ થવાની છે, અને મારું મનાશે, આ મારું છે. તે દિવસે અહંકારની પુષ્ટિ થશે જ નહીં. પ્રભુનું છે, ભગવાનનું છે, કશું જ નથી. દીકરોય મારો નથી, અને ઘરે મારું નથી, કુટુંબે મારું નથી, ને શરીરે મારું નથી. શું છે આપણું કોજો? અને તમારું હોય તો તમે તમારું કંટ્રોલ એની પર હોવો જોઈએ. છે શરીર ઉપર કંટ્રોલ તમારો? બોલો, આપણા શરીર ઉપર આપણો કંટ્રોલ છે? ઘણા કહેતા હું ધારું એ કરી નાખું. એટલે તું ધાર તો બોલ, તું નાવા જવું એ તારા હાથમાં નથી. બોલ, એ હોય તમારા આપણા, એ આપણા હાથમાં નથી હોતું. એ તું નથી કરી શકતો, તું બીજું કરી શકવાનો. બોલો,
એ માણસના આપણા પોતાના હાથમાં નથી. ગમે ત્યારે ટેલિફોન આવે ને ભાગવું પડે, નથી ભાગવું પડતું? બોલો. તો તું તારા હાથમાં એટલું નથી તો શું બીજું તો કરી શકવાનું? ભાઈ કેટલું આપણું અજ્ઞાન હોય છે. હું આમ કરું, હું આમ કરું, આમ કરું. શું આપણે સમજીએ છીએ આપણી જાતને? એક ભાઈ મને હમણાં મળ્યા અહીંયા, મને કે સ્વામી સભામાં આવું છું પણ રક્ષા કરજો. મેં કેમ? એટલે મને યાદ આવ્યું. મને કે સ્વામી ગમે ત્યારે ભાગવું પડે છે ભાઈ સાહેબ, એટલે ભાઈ સાહેબ રક્ષા કરજો. મેં કીધું આ એક બાકી રહ્યા હતા, આવું માગનારા હતા, આજે એ મળ્યા. એ આપણા હાથમાં નથી. હરિકાકા સાચું ખોટું? દૂધપાક પીતી વખતે કોઈ દાડે એવું થાય છે, એ મોઢાને સારું લાગે, જીભને સારું લાગે, અને પછી પૂંછડું તમારા હાથમાં છે. બોલો. એ આપણે નથી કરી શકતા તો બીજું શું આપણાથી થાય? પહેલા મહારાજને એક જ પ્રાર્થના કરવી કે હે મહારાજ, બસ તમે બધું કરો છો કે હું કંઈક છું એવો માન મૂકીને, હું કંઈક છું એવું માન મૂકીને શ્રીજીને સંપૂર્ણ કરતા કરો. હરિમરજી વિના કાંઈ થાતું નથી, એવો દાસ ભાવ દિલમાં ધરો. દાસ ભાવે સહુને રાજી કરો. મન મોટા પ્રભુને ધર્યા કરો. નિર્માની થઈને પ્રભુને ગમો. માન મળે, મોટપ મળે તો કોને ધરી દેતા શીખો? ભગવાનને ધરી દો. હે પ્રભુ, આ પ્રસાદી તમને અર્પણ કરી. આ તો આપણે જોજો સારું થાય ને તો આપણે કરીએ, જો કંઈક ખોટું થાય ને ભગવાને બગાડ્યું. સ્વામિનારાયણ ભગવાન એક વખત વાડીમાંથી નીકળ્યા, એક વાડીમાંથી ને બહુ સરસ ઘઉં થયેલા, બહુ સરસ લીલો છમ પાક. મહારાજ કે પટેલ બહુ સારા ઘઉં થયા, જો અમથા થાય છે. હવે ઓળખતો નતો કે કોણ છે, એટલે કે અમથા થાય છે. મહેનત કરી કઈ તૂટી ગયા ત્યારે ઘઉં હારા થયા. બોલ્યા લ્યો બહુ હારા થયા. અમથા થાય છે કે અમને હસવું આવે, મહારાજને હસવું આવે જ ને પહેલા. જો ને આ હું મંડ્યો છે, મહેનત કરીને તૂટી ગયા ત્યારે બોલ્યા લ્યા. સમજ્યા? મહારાજ તો ગયા આગળ. મહારાજ બધા ક્યાં જુઓ જો મહારાજ કેટલો અહંકાર છે કે આગળ ગયા ને આગળ ગયા. પછી મહિના 2 મહિના પછી પાછા વળ્યા. મહારાજ વિચરણ કરતા કરતા ઘઉંમાં પેલો રોગ પડેલો, અને હાવ તમે જુઓ તો હાવ ચીમળી ગયેલા. સમજ્યા? શું કહે એને? હા, આ ઝેરું થયેલો, ઝેરું પડેલો, તે હાવ હાવ ચીમળી ગયેલા, હાવ ઘઉં આવા થઈ ગયેલા. સમજ્યા? મહારાજ કે પટેલ આ ઘઉંમાં શું થયું? ભગવાને બધું બગાડ્યું. કોને બગાડ્યું? ભગવાને બગાડ્યું. એટલે તેથી હારા થયા ત્યારે કોને કર્યું? મેં કર્યા. અને હવે બગાડ્યું ત્યારે કોને બગાડ્યું? ભગવાને. એ પટેલને ઓળખો છો તમે? કોઈ તમારા ગામના જ હતા, ઓળખો છો તમે? કેટલા ઓળખો છે પટેલને? કેટલા ઓળખો? બીજાને જ ઓળખતા? આટલા જ ઓળખો છો? હા, તમને જ ઓળખતા નહીં? લે, એટલે ભાઈ ઓળખાણ કરાવજો. આપણી જ વાત છે, બીજા પટેલની વાત નથી. આપણે હવે આપણી ઉપરની વાત, તાળી પાડી. આપણી કીધી એટલે તાળી પાડી. હાશ, આપણી આવી વાત આપણી હોય. મુક્તો આપણે મહારાજને કરતા કરીએ, એક જ પ્રાર્થના કરીએ, હે દયાળુ, બસ આ હું રૂપી ઝેરથી અમારી રક્ષા કરજો. બસ ભયંકર શત્રુ છે. સત્સંગના યોગે કરીને હે મહારાજ આપ મળ્યા છો, બસ આપ જ બધું કરો છો, આપનાથી જ થાય છે મહારાજ. અમારાથી કશું ના થાય, કાંઈ ના થાય, કશું ના થાય. અહીંથી ઉતરાય નહીં નીચે. બોલો આમ હાથ છે ને, બોલો આમનો આમે ના થાય. ભગવાન ધારે ને તો આમથી આમે ના થાય. બોલો 1 સેકન્ડમાં આંધળા કરી નાખે, 1 સેકન્ડમાં બેરા કરી નાખે, 1 સેકન્ડમાં બોબડા કરી નાખે. આ તો ધણી છે ભાઈ. શું થાય આપણાથી? બસ મહારાજ
આપ જ કરતા છો, આપ જ ધણી છો, આપ જ માલિક છો, અમારા જીવમાં રગે રગમાં પહેરી જાય તો કોઈ દિવસ અમને હુંકાર નહીં આવે. બસ મહારાજ દયા કરજો, આ બધો તમારો પરિવાર છે, દયા કરજો બધાની ઉપર એવી મહારાજને પ્રાર્થના સાથે સર્વે મુક્તોને જય સ્વામિનારાયણ.